ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। લોકો વિઘ્નહર્તાની ભક્તિના રંગે રંગાયા છે। જો કે આ વચ્ચે જામનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। જામનગરના હાપા વિસ્તારમાં આવેલી એલગ્ન સોસાયટીમાં ત્યારે દોડધામ મચી જ્યારે એક સાથે 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। તમામ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ થતા તાત્કાલિક તબીબી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે હાલ મોટાભાગના દર્દીઓની તબિયતમાં સુધારો થયો હોવાના અહેવાલ છે। ગત રાત્રિએ હાપા ખાતેથી અંદાજે 50 જેટલા બાળકો જેમને કોઈ ખોરાક ખાધા પછી ઝાડા ઉલટીની અસર જણાઈ હતી, એને કારણે અત્રેના પીડિયાટ્રિક ઇમરજન્સી વિભાગ ખાતે લાવવામાં આવેલા હતા। આખી રાત અમારી ઇમરજન્સી વિભાગની ટીમે એના પર કાર્યરત હતી અને તપાસ અને સઘન સારવાર બાદ એમાંથી 48 જેટલા બાળકોને અમે ભયમુક્ત જાહેર કરતા એમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે સારવાર પછી। પરંતુ 2 બાળકો જેમની તબિયત વધારે નાજુક હતી એમને હજુ પણ વિભાગની અંદર દાખલ રાખી અને સારવાર ચાલુ છે। પરંતુ ખૂબ આનંદ સાથે જણાવવાનું કે બંને બાળકો હાલ ભયમુક્ત છે।